નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 13 દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે અનુવાદથી. ભટ્ટ જયતુ મહારાજ પ્રિયમ નિવેદયે મહારાજાય અવચિતમ ગોગ્રહણમ અપયાતા ધૃતરાષ્ટ્રાઃ. સૈનિક કહે, મહારાજનો જય થાઓ. મહારાજને શુભ સમાચાર આપું છું. ગાયોનું અપહરણ જીતી લીધું છે. ધૃતરાષ્ટ્રપુત્રો નાસી ગયા છે. રાજા અપૂર્વ ઇવતે હર્ષ બુહરી કેનાસી વિસ્મિત ભટ્ટ અશ્રદેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગત. રાજા કહે, તારો આનંદ જાણે અપૂર્વ છે. બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે? સૈનિક કહે, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા કથમિદાની ગૃહિત. ભટ્ટ રથમાસાદાય નિશંક બાહુભ્યામ વતારિત. રાજા કેન? ભટ્ટ યહ કિલેશ નરેન્દ્રેણ મહાનસે વિનુયુક્તો બલ્લવ તેન. રાજા કહે, કઈ રીતે અત્યારે પકડાયો? સૈનિક કહે, રથ મેળવીને બેધડક બાહુઓ વડે નીચે ઉતર્યો. રાજા કહે, કોણે? સૈનિક કહે, રાજા વડે ખરેખર આજે રસોડામાં નિમાયો હતો તે બહલ્લવ તેણે. રાજા તે નહીં સત્કૃત્ય પ્રવેશયતામ અભિમન્યુ બૃહનલ્લે પ્રવેશયતામ અભિમન્યુ બૃહનલ્લા યદાજ્ઞાપયતિ મહારાજ નિષ્ક્રાંત તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહનલ્લા બલ્લવશ્ચ. રાજા કહે, તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. હે બૃહનલ્લા, અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલ્લા કહે, જેવી મહારાજની આજ્ઞા. તે બહાર જાય છે. પછી અભિમન્યુ, બૃહનલ્લા અને બલ્લવ પ્રવેશે છે. બૃહનલ્લા ઇતઃ કુમાર અભિમન્યુ. અભિમન્યુ અભિમન્યુમ કથમ કથમ અભિમન્યુ નામાહમ ભો કિમ નામાભિ અભિભાષ્યન્તે ક્ષત્રિયા અત્ર. બૃહનલ્લા કહે, હે કુમાર અભિમન્યુ, આ તરફ આ તરફ. અભિમન્યુ કહે, અભિમન્યુ નામ કેમ કેમ? હું નામે અભિમન્યુ છું. અરે, શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? બૃહનલ્લા અભિમન્યુ સુખમ આસ્તે તે જનની અભિમન્યુ કથમ કથમ જનની નામ કિમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજય યન્મા પિતૃવદાક્રમ્ય સ્ત્રીગતા પુચ્છસે કથામ. બૃહનલ્લા કહે, અભિમન્યુ, તારી માતા મજામાં છે ને? અભિમન્યુ કેમ કેમ માતા? શું આપ મારા ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય છો, કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો? બૃહનલ્લા અભિમન્યુ અપી કુશલી દેવિકી પુત્ર કેશવ. અભિમન્યુ કથમ તત્ર ભવંતમ અપી નામના અથ કિમ કુશલી ભવતઃ સંસૃષ્ટ. બૃહનલ્લા કહે, અભિમન્યુ, શું દેવકીનંદન કેશવ મજામાં છે? અભિમન્યુ કહે, કેમ તે શ્રીમાનને પણ નામથી? હાજી હાજી, આપના સંબંધી મજામાં છે. બંને પરસ્પરને જોવે છે. અભિમન્યુ કથમ ઇદાની સાર્વજ્ઞમ ઇવ મા હસ્યતે. બૃહનલ્લા ન ખલુ કિંચિત ત્વમ તુ પાર્થપુત્ર જનાર્દન તવ માતુલ ત્વમશ્ચ તરુણ તથાપિ તેન પાદાતિનમ ગૃહિત. અભિમન્યુ કહે, અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે? બૃહનલ્લા ખરેખર કંઈ નથી. હું તો અર્જુનનો પુત્ર છે. કૃષ્ણ તારા મામા છે અને તું જુવાન છે, તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો. અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રલાપેન અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ રણભૂમો હતેષુ શરાન પશ્ય મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. અભિમન્યુ કહે, સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો. અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી. રણભૂમિમાં હણાલાયેલા ઉપર બાણોને જુઓ, મારા વિના બીજું નામ ન હોય. બૃહનલ્લા આત્મગતમ સમ્યક આહ કુમાર પ્રકાશમ એવં વાક્ય સૌંડિર્યમ કિમર્થ તેન પદાતિના ગૃહિત. બૃહનલ્લા મનમાં, કુમાર બરાબર કહે છે, એમ માત્ર વાણીની શુરવીરતા શા માટે તે પગપાળા વડે પકડાયો છે? અભિમન્યુ અશસ્ત્રો મામભિગતસ્તોસ્મિ ગ્રહણમ ગતઃ. રાજા ત્વયર્તામ
ત્વયર્તામ અભિમન્યુ બૃહનલ્લા ઇતઃ ઇતઃ કુમાર ઈશઃ મહારાજ ઉપસર્પતુ કુમાર. અભિમન્યુ કહે, શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો, તેથી હું પકડાઈ ગયો. રાજા, ઉતાવળ કરો, અભિમન્યુને ઝટ લઈ આવો. બુદ્ધ નળો, કુમારે આ બાજુ આ બાજુ, આ મહારાજ છે, કુમાર તેમની પાસે જ જાઓ. અભિમન્યુ આહા કસ્ય મહારાજ. બૃહનલ્લા ન બ્રાહ્મણેન સહાસ્તે. અભિમન્યુ બ્રાહ્મણેનેતી ભગવાન અભિવાદયે. ભગવાન ઇહિ વત્સ. અભિમન્યુ કહે, અરે કોના મહારાજ? બુપિનલી કહે, ના બ્રાહ્મણ સાથે બેઠા છે. અભિમન્યુ બ્રાહ્મણ સાથે. ભગવાન, હું પ્રણામ કરું છું. ભગવાન, આવ વત્સ. અભિમન્યુ અનુગૃહિત અસ્મિ. રાજા, ઇહિ પુત્ર કથમ માં નાભિવાદયતિ. અહો ઉત્સિક્ત ક્ષત્રિય કુમાર અહમસ્ય દર્પ પ્રશમનમ કરોમિ અથ કેનાય ગૃહિત. અભિમન્યુ કહે, હું ઉપકૃત થયો. રાજા, આવ પુત્ર મને કેમ પ્રણામ કરતો નથી? અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઉછાછળો છે. હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરું છું, તો આને કોણે પકડ્યો હતો? ભીમસેન મહારાજ મયા બલ્લવેન. અભિમન્યુ અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ. ભીમસેન શાંતમ પાપમ સહજો મે પ્રહરણમ ભુજો ધનુઃ તું દુર્બલેન ગૃહયતે. ભીમસેન કહે, મહારાજ મેં બલ્લભે. અભિમન્યુ કહે, નિશસ્ત્રે એમ કહો. ભીમસેન, પાપ શાંત થાઓ, મારા 2 હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુષ્ય તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે. અભિમન્યુ કિમ ભવાનમ મમ મધ્યમઃ તાતઃ યહ તત્લોયમ વદતિ. રાજા, પુત્ર કહ અયમ મધ્યમઃ નામ. અભિમન્યુ શ્રૂયતામ યહ ખલુ જરાસંગમ પંચત્વમ અનયતમશ્ચ. અભિમન્યુ કહે, શું આપ મારી મધ્યમ તાત છો, જે તેમના જેવું બોલે છે? રાજા, પુત્ર આ મધ્યમ કોણ છે? અભિમન્યુ, સાંભળો, જેણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો તે. ઉત્તર તાત અભિવાદયે. રાજા, આયુષ્યમાન ભવ પુત્ર અપી પૂજિતા કૃતકર્માણ યોદ્ધા. ઉત્તર પૂજિતા પૂજ્ય તમસ્ય ક્રિયતા પૂજા. રાજ પુત્ર કસ્ય. ઉત્તર કહે, પિતાજી, હું પ્રણામ કરું છું. રાજા કહે, પુત્ર તું દીર્ઘાયુ થા. જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું પૂજ્યા? ઉત્તર કહે, પૂજ્યા છે. હવે સૌથી પૂજ્ય મહોય તેની પૂજા કરી. રાજા, પુત્ર કોની? ઉત્તર ઇહાત્ર ભવતઃ ધનંજયસ્ય. રાજા, કથમ ધનંજયસ્ય ઇતિ? ઉત્તર અથ કિમ અત્ર ભવતા સ્મશાનાત નિજધનુઃ તુણી ચાક્ષયાસ્યતે ચાદાય ભીષ્મદાય નૃપાઃ ભગ્નાઃ વયમશ્ચ પરીક્ષિતાઃ. ઉત્તર અહીં આ શ્રીમાન ધનંજયની. રાજા કહે, કેમ ધનંજયની? ઉત્તર કહે, હાજી, એ મહાશય સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય ખૂટે નહીં એવો બાણાવાળા 2 ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા. રાજા ઇવમ ઇતત બૃહનલ્લાહ પ્રસિદતુ મહારાજ. ઉત્તર વ્યપનયતુ શંકામી અયમ ઇવ ધનુર્ધર ધનંજય. રાજા, એ એમ છે. બૃહનલ્લા, પ્રસન્ન થાઓ મહારાજ, પ્રસન્ન થાઓ. ઉત્તર કહે, શંકા દૂર કરો, આ જ ધનુર્ધારી ધનંજય અર્જુન છે. બૃહનલ્લા, યદિ અહમ અર્જુન તહિ અયમ ભીમસેન અયમશ્ચ રાજા યુધિષ્ઠિર. બૃહનલ્લા કહે, જો હું અર્જુન છું તો આ ભીમસેન છે ને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ ઇહમ અત્ર ભવંતઃ મે પિતરઃ તેન ખલુ ન રુષ્યંતિ મયા ક્ષિપ્તા હસ્યંતશ્ચ ક્ષિપંતિ મામ દૃષ્ટ્યા ગોગ્રહણમ સ્વંતમ પિત્રો યેન દર્શિતા. ઇતિ ક્રમણેન સર્વાન પ્રણમતિ સર્વે તસ્મે આશીર્વાદાન વદંતી. અભિમન્યુ કહે, અહીં આપ મહાશયો મારા વડીલો છો, તેનાથી ખરેખર મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી અને મને હસી કાઢતા તેમનો અપમાનિત કરે છે. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું છે, જેણે મને મારા વડીલો બતાવ્યા છે. એમ કહી વારાફરતી બધાને તે પ્રણામ કરે છે, બધાને તેને આશીર્વાદ આપે છે. ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. બિહરુ કેનાસી વિસ્મિત ઇતિ વચનમ કસ્ય. જવાબ આવશે વિકલ્પ ખ વિરાતેશ્વરસ્ય. ત્યાર પછી બીજો સવાલ. નરેન્દ્રેણ મહાનસે કહ
વિનિયુક્ત. જવાબ આવશે વિકલ્પ ક બલ્લવ. ત્રીજું, કથમિદાનીમ ખાલી જગ્યા ઇવ મામ હસ્યતે. જવાબ આવશે વિકલ્પ ખ સાવગ્નમ. ચોથું, ધનુઃ કેહે ગૃહયતે. જવાબ આવશે વિકલ્પ ક દુર્બલેહે. પાંચમું, પિતરઃ કેન દર્શિતા. જવાબ આવશે વિકલ્પ ક ગોગ્રહણેન. પ્રશ્ન નંબર 2, અદ્યોલિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પહેલું, ભટ્ટઃ કિમ પ્રિયઃ નિવેદયતિ. ઉત્તર, ભટ્ટઃ પ્રિયં નિવેદયતિ યત ગોગ્રહણમ અવજિતમ ધાત્રાષ્ટાશ્ચ અપયાતાઃ. બીજું, અભિમન્યુઃ કેન ગૃહીત. જવાબ, બલ્લવનામધારિણા ભીમસેનેન અભિમન્યુઃ ગૃહીત. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, બૃહનલ્લા કસ્ય કસ્ય વિષયે અભિમન્યુ પૃચ્છતિ. જોઈએ આનો ઉત્તર, બૃહનલ્લા અભિમન્યુમ તસ્ય જનન્યા વિષયે દેવકી પુત્રસ્ય કેશવસ્યશ્ચ વિષયે પૃચ્છતિ. ચોથું, ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ કિમ અસ્તિ. ઉત્તર, ભીમસેનસ્ય સહજનમ પ્રહરણમ તસ્ય ભુજે સ્તઃ. પાંચમું, ઉત્તરઃ કસ્ય પૂજામ કર્તું કથયતિ. જોઈએ ઉત્તર, અત્ર ભવતઃ ધનંજયસ્ય પૂજામ કર્તું કથયતિ. પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિતેષુ વાક્યેષુ કઃ ભાવ પ્રકટિતઃ તત્પ્રકોષ્ઠગતેભ્યઃ શબ્દેભ્યઃ વિચિત્ય લિખિત. પહેલું, કથમ કથમ અભિમન્યુઃ નામ અહમ. તો અહીં જવાબ આવશે અભિમાનઃ. બીજું, યન્મા પિતૃવદાક્રમ્ય સ્ત્રીગતામ પુચ્છસે કથામ. જવાબ આવશે વિસ્મય. ત્યાર પછી ત્રીજું, ધનુસ્તુ દુર્બલે ગૃહયતે. જવાબ આવશે શૌર્યમ. ચોથું, દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ પિતરો યેન દર્શિતાઃ. જવાબ આવશે હર્ષઃ. પ્રશ્ન નંબર 4, અદ્યોલિખિતાનામ ધાતુના ધાતુરૂપાણામ ધાતુ ગણપદ કાલલકાર પુરુષવચનમ નિર્દેશપૂર્વકમ પરિચયમ કારયત. તો ઋષ્યંતી ઋષ, ચતુર્થ પુરુષ વર્તમાનકાલ લટલકાર અન્ય પુરુષ બહુવચન. વદતી વદ પ્રથમ પુરુષ વર્તમાનકાલ લટલકાર અન્ય પુરુષ એકવચન. પુચ્છસે તો પચ્છ પૃચ્છ ષષ્ઠ પુરુષ વર્તમાનકાલ લટલકાર મધ્યમ પુરુષ એકવચન. ભવિષ્યતિ તો ભૂ પ્રથમ પુરુષ સામાન્ય ભવિષ્યકાલ લટલકાર અન્ય પુરુષ એકવચન. પ્રવિશતિ તો પ્ર વત્તા વિષઃ ષષ્ઠ પુરુષ વર્તમાનકાલ લટલકાર અન્ય પુરુષ એકવચન. પ્રશ્ન નંબર 5, અદ્યોલિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલો સવાલ, ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે. ઉત્તર, ભટ્ટ મહારાજને આ સમાચાર આપે છે, ગાયોનું અપહરણ થયું હતું, તેનો સુખાંત થયો છે અને બધા ધાતરાષ્ટ્રો નાસી ગયા છે. બીજો સવાલ, પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે. ઉત્તર, બૃહનલ્લા નામધારી અર્જુન અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને. તે વખતે અભિમન્યુને વિસ્મય થાય છે. તે કહે છે, કેમ કે તમે મારી માતા વિશે પૂછો છો. શું તમે ધર્મરાજ છો, ભીમસેન છો કે ધનંજય છો? તમે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો. ત્રીજો સવાલ, શરતને વિશે ભીમનો શો મત છે. ઉત્તર, ભીમ કહે છે કે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે. શસ્ત્રો તો દુર્બળ જનો ધારણ કરે. ચોથો સવાલ, ધનંજયે શું કર્યું હતું. ઉત્તર, ધર્મરાજ યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવો હતો એટલે પુષ્કળ ધન સંપત્તિની જરૂર હતી. અર્જુન દેશ દેશાંતર જઈને ખૂબ ધન જીતી લાવ્યો હતો એટલે તેનું નામ ધનંજય પાડ્યું. પાંચમો સવાલ, ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શો ફાયદો થયો. ઉત્તર, ગોગ્રહણ એટલે કે ગાયોનું અપહરણ. કૌરવોએ વિરાટ રાજાની ગાયોનું અપહરણ કર્યું એટલે વિરાટ રાજ્યના રાજ્યમાં ગુપ્ત વેશે રહેલા પાંડવો બહાર પડ્યા. ત્યાં બૃહનલ્લા રૂપે રહેલા અર્જુને સ્મશાનમાં છુપાવેલું પોતાનું ધનુષ્ય બહાર કાઢ્યું અને કૌરવોને ભગાડવા યુદ્ધ કર્યું. વિરાટ રાજાના રસોડામાં બલ્લવ નામે રહેલ ભીમસેને પણ અર્જુનને સહાય કરવા યુદ્ધમાં સક્રિય ભાગ લીધો. ભીમસેને નિશસ્ત્ર રહીને અર્જુનપુત્ર અભિમન્યુને પકડી વિરાટ રાજા સમક્ષ ઉપસ્થિત કર્યો. આમ અભિમન્યુને તેના વડીલોને મળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે સંસ્કૃતના એક નવા વિષયના પાઠના સ્વાધ્યાય સાથે. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.